ચિંતા ન હોય. પણ એ સતી થવાની વાર કેમ છે એનું એક જ કારણ, મારા ખોડામાં નવગણ છે ને એ બહુ મને વાલો છે. કોઈ પણ માં હોય ને એનો દીકરો બહુ વાલો હોય. ધીમેકથી રાજની વાલબાઈ નામની વડારાની દાસી અત્યારે બોલાવી કે બે વાલબાઈ, આ નવગણને મારો જીવનો માનેલો ભાઈ છે દેવાય બોદલ, આહિર ઉપર અવની ઉપર હવીર ન હોત હૈયા તો દેવકી તારો દીકરો દર્શને હાથે કપાળ, ગોકુળ ઘરે ગોંદરે જો ન હોત આયર નંદ તો જગતમાં વધત નહીં જાદવ પૂર્ણ થતું. અને મારો જીવનો માનેલો આહિર દેવાય બોદલ આલદર બોદલ ગામમાં છે, ત્યાં નવગણને ફોન તો કરજે એમ કરીને નાનકડા દીકરા નવગણનો ઘા કર્યો. વાલબાઈના ખોરામાં આવ્યો. આ પરમારાની એમ કે સતી થઈ ગયા. વાલબાઈ પોતાના ખોરામાં નવગણને લઈ ધીમે 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 ડગલા માંડતા માંડતા ઉપરકોટના દરવાજાની બહાર નીકળે. સાંભળો મિત્રો, એક મેતર ભીમડોનું નામ, એક હાથમાં હામણો અને એક હાથમાં હુંડલો. હામો મળ્યો, બેન ક્યાં જાવ છો? ઈવરા ખરા સમય મળ્યો. તને ખબર છે મારા ખોડામાં કોણ છે કે ના? કે જુનાગઢનો કુળદીપક છે, જુનાગઢનો રાજ. કે તો બેન કે તારે એને આલદર બુલદર ગામ પહોંચતો કરવાનો છે. કે લાવો બેન, મારા દાંતમાં મારા મોંમાં જુનાગઢનો અંત છે. આ પામરીમાં વિટારી નવગણને એમ કહેવાય ભીમડાને આપ્યો. ભીમડાએ પોતાના હુંડલાની માલકે મૂક્યો. આ વાલબાએ વાદી વિજોગણનું રૂપ ધારણ કરી એક એક ચોકી વટાવતા 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 હાડા તણની અને હાડા તણ રાત કાપી આલદર બોલદર ગામના પાદરમાં પહોંચ્યા. હપસીના માથા જેવી કાળી મેઘલી રાત. કદાચ ત્યાંથી કવિ નીકળે તો કેવી કલ્પના કરે કે એક તો ઉજ્જૈનીનું પાદર હોય, શિપ્રા નદીનો કિનારો હોય, ગંદ્રપિયું મહાન હોય, કાળી ચૌદેશનું ટાણું હોય, રાતના 12 વાગ્યા હોય, કાચો પોચો માણસ અહીંયાથી નીકળે અને ઉપરથી ગરજુ ઉડે ફાડા કરતો અને સાથી થડાક ઉસડાક થડાક ઉસડાક થડાક ઉસડાક થડાક ઉસડાક મને થવા આવું ભયાનક વાતાવરણ. અને વાલબાઈ આમ નેજું માંડ્યું. ધીમે 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 ભીમડો આવ્યો. આવી ગયો મારો હીરો, આવી ગયો. બેન સામુ દેખાય આલદર બોલદર ગામ દેવાય બોદલની ડેલી. આલો આ નવગણને મારું કામ પૂરું થઈ ગયું. વાહ વીરાના, જગતના ચોકમાં કોઈ કામ ન કરે વાત તે કામ કર્યું છે. આજ તું માગી તને મારે દેવું છે. કે બેન હું માગું આપશો? કે હા. એક વખત વચન આપો પછી મારું. જ્યાં વચન આપ્યું જગતના ચોકમાં વેચાવવું પડે તો ઓછું છે. સાંભળજો મિત્રો કે બેન હવે મારે કાંઈ જોતું નથી. તમારા કમરની માલિકા કટાર છે, કટાર મને આપી દો. હે કે તમારા કમરની માલિકા કટાર છે, કટાર મને આપી દો. કે વિરાતારે કટારને શું કર્યું છે? કે બેન એક વખત વચન આપ્યા પછી એના ખુલાસા ન હોય. આ વાતના કહેતા વાર લાગે, મારા બોલાયેલા શબ્દો તમારા કાન સુધી પહોંચતા વાર લાગે. વાલબાના કમરમાંથી કટાર નીકળી, ભીમડાના હાથની માલિકા ગઈ, જ્ઞાનનો ઘા કર્યો, પોતાના પેટની માલિકા મારી, આંતરડાનો ઢગલો થઈ ગયો. હા 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 મારા વીર, ત્યાં શું કર્યું? તેથી મિત્રો કળશથી જીભે ભીમડો બોલ્યો તો જુનાગઢનો ઇતિહાસ સાક્ષી છે. કે બેન અમે તો નાનું વરણ કહેવાય, અમારા પેટ નાના હોય આવડી મોટી વાત. આલદર બોલદર ગામ જુનાગઢથી મેં શેખ પહોંચાડ્યો, આવડી મોટી વાત. કદાચ અમારા નાના પેટની માલિકા રહે ને કાલ જગતના ચોકમાં આ વાત જાહેર થઈ જાય અને દુશ્મનો નવગણને મારી નાખે ને એના કરતા તો મોતને વાલું કરી નાખવું સારું છે. ભલા મને આનું નામ સમર્પણ, આનું નામ શહીદી, આનું નામ. અને એવો જ પ્રસંગ બન્યો છે ત્યારે એ પંક્તિ મને ગમે છે. એક રાજપૂતાણી ઘોડા પર સવાર થઈને ભાગતા 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 નીકળી ગયા. ધમા પર ધમા હડી હડી બોલ ઘોડા બોલ મંગળા બાંધવા હથિયાર પછી જાતી ફોજમાં જીવો. મરવું એક જ વાર, કોઈ ઘોડો કોઈ પ્રગડો કોઈ સતંગી નાર, સતન હારે સજ્યા તીનો રતન સંસાર. આવી કોઈ ઘોડલી પર સવાર થઈ નીકળી ગયા. કદાચ પાજાના પ્રગડાની હોય, કુકડ કુંડા મૃગ કુંદડા સતુમને હૈયે સાર નર પટાદર નિપજાય પર જો પાચાર નિર્ધર કે નિર્જરા મલકતા પીવે માલ ક્યારેક હુંબા ગોવાડિયા પર જો પાચાર. પાચાના પ્રગડાની હોય, ચોટીલાના પાદરની હોય, હોળીના ભોગાવાની હોય, કોઈ રેશમ હોય, કોઈ ફૂલમાર હોય, કોઈ તાજર હોય, કોઈ બેરી હોય. આ બે ગોળની પર સવાર તો નીકળી ગયા. આંકડું નેરું છે, પાછા દુશ્મનોની વાત છે. આગળ એક ગાડું છે, ગાડું ઉપર ભરોટી ઉભાર ભર્યું છે. પતિ પત્નીએ ઈશારામાં વાત કરી અને બે સમજી ગયા. આંખોના શબ્દોથી જે સમજે ને એને પતિ પત્ની કહેવાય. 5 મહેમાન લાયા હોય 5 વખત કેવું પડે ચા બનાય એમાં કઈ વડે નહીં.
એનું ન હોય ને આપણે કઈ ન હોય એના કરતા સમસપાય પી લે પતિ પત્ની બે વાતમાંથી વાત ઈશારામાં હમજાન ઘોડીને પાછી લીધી પણ ઘોડીને આમ પાછી રેડી મારી બંદૂકમાંથી ઘોડી છૂટે તોપમાંથી ઘોડો છૂટે કમાનમાંથી તીર છૂટે વહરીબાઈનું વેણ છૂટે નમણીબાઈનું નેણ છૂટે લોભિયાના હાથમાંથી નાણું છૂટે આમ બફાટ જમ કરતી ઘોડી છૂટી ગઈ 85 ગમના પલ્લા કાપ્યા પછી એ બાઈ એટલી બોલી ધણી ઘોડો રોકો મને પ્રસૂતાનો સમય છે એક ડુંગર છે ડુંગર પર ભગવાન ભોળાનાથનું મંદિર છે કે આપા પગથિયા ચડી શકશો આમ જા વાત ભાઈ કાટ 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 કરતા પગથિયા ચડી ગયા મંદિરની અંદર બાઈને સુવાડ્યા બારણા બંધ કર્યા પુરુષ માં ભગવતીને પ્રાર્થના કરે હે માં ભગવતી મારી પત્નીને તું જલ્દી છુટકારો કરજે નમો બ્રહ્મ શક્તિ મા વિશ્વ માયા નમો ધારની કોટી બ્રહ્માંડ કાયા નમો વેદ વેદાંત માં સહસ ભરની નમો રાજકા રક્ત સત્રધરની અને મિત્રો ઘડીના છઠ્ઠા ભાગમાં એ બાઈ એક દીકરાને જન્મ આપ્યો એ દીકરાને જન્મ આપનાર બાઈ બીજી કોઈ નહીં જીજાબાઈ હતી અને જેની કુકે દીકરો પાક્યો એ કોઈ નહીં શિવજી માતા જીજાબાઈની પિતા શિવજી જન્મ હતો તલવાર કેરી ધારથી જેને હિન્દુ ધર્મ રાખ્યો હતો પડકાર કરતીમાં પુત્રને શિવા સમરજે રણયુદ્ધ મેદાનમાં આમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં 85 ગૌના પલ્લા કાપ્યા હોય ને હા વાહ પડકારો વાહ 85 ગૌના પલ્લા કાપ્યા હોય ને એની કુખે શિવો પાકે ભાઈ કે હાર આમે ઊભી ઊભી પાણી પૂરી ખાતી હોય પણ વિડીભાઈ બે પંક્તિ મને ગમે છે આ પ્રેરણા મળે એટલા માટે વચ્ચે લઉં છું કબીરભાઈ જીઆબમાં યુગેલ ચાંદલો નહીં દીધા